વાડીએ નથી આવું, મારા મમ્મી ઘરે વહી જાય. ત્યાં જઈને કે હું લગ્ન કરી લઈશ ને કે વાવા જેવું. વરદી વાડી રાખો તો વરદીમાં હું બીજે લગ્ન કરી લઈશ. તમે મારી વાત કહી દીધી ફેમિલી ને. હું ત્યારે નો હોય કારી નથી આવવાની. 5 વર્ષ થઈ જાય પછી કા તમે યાદ રાખશો કા હું યાદ રાખી 5 વર્ષ પછી. પાયલ તો નહીં આવે તો હું ત્યાં જઈને શું કરી. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને કામે જઈને આવ્યો હોઉં ને 2 વાગે હું રાયડું નાખે. ભૂખ લાગી છે એમ કહું. હા આને તો ઈ જ હોય, આને ભૂખ જ નકરી લાગ્યા રાખે. નાવું કે નાવું નહીં. તમને ખાડા બારનું હું કામ ને કીધું તો ખાડા બાર આવતો રહે. તો હું નાવું નહીં. 1 વાગે આવ્યા. હવે જા અડધી કલાક તો જા 1:30 વાગે આવ્યો. તો અડધી કલાક જ નાવામાં થઈ. 10 મિનિટ બેઠો હોય, 5-10 મિનિટ બાથરૂમમાં બેઠા હતા અહીંયા બાથરૂમમાં. પછી નાવા ગઈ. હા તો કેટલા વાગ્યા? 2 વાગ્યા. આ શું હે? વટાણા તો ફૂલકોબી તો તમને આલુ ધમણ. કઈ ધમણ બમણ કાઈ ન હોય અહીંયા. તો ફેમિલી આ વટાણાનું શાક છે ને, રોટલો છે ને રોટલી છે, જી ખાવું ને હાજે આ પૂરી બનાવી હતી. રોટલો તમારો છે ને રોટલી મારી છે. કા નહીં. હા તો અત્યારે 4 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા ને નાવું નથી. નાવો નાવા હાટું પાણી ભરે છે. હવે નાવા જવાનું મુહૂર્ત આવ્યું પછી મુહૂર્ત આવી છે ને અગરબત્તી વરે 4 જ ખોખા આવ્યા. કેમ મમ્મી 4 જ આવ્યા? બધા ઓછા આવ્યા. આગુ આવી ટ્યુશનમાં જવાનું. આગુ હે ભણવા ગઈ હતી આજ? તું જાસ ભણવા? ટ્યુશનમાં તું જવાનું હો? જવાનું. કેરી આખી આમ ભરી લેવા. મને આવડતું નથી. પપ્પા લે આમ લેવું છે. આમ તે કે હું આમ હું હોય કે હે હાથમાં લઈ આવ્યો તો એમ હું કહેવાય? આમ મને ખાવ શીખવાડે. આમ કહેવાય કે મને કેરી આવડે. ભણવા નથી ગઈ તો હું અહીંથી ને વહી ગઈ. તેમ 5 છોકરી ભણવા આવતી કેમ એમ જો બધે ક્લાસમાં 5 જ હોય. 5 હવે એટલી જ આવતી. ઓલી જો પાણી થોડું બિસાડાને ઊભો કરવાની હે. ત્યાર થઈને આવું કામ કરવા માંડી. જો આને લત લાગી ગઈ હે. આ દિન રાત આ જ રમતી હોય. આમાં શું હોય છે કોણ જાણે કઈ ખબર નથી પડતી હોય ને. એટલે મારું લક કામ ન કરે, બેડ લક થઈ જાય. સામે વાળો કાઢી દે હંધી કુકડી. મારે કાઢવી જ નથી પડતી. જો થોડે કાઢી દે. એ મારું નામ અહીંયા એવડું મોટું છે. જો રેનીશ મારો સબસ્ક્રાઇબર હોય. કેમ બ્રાન્ડ હોય એને? એ મારો સબસ્ક્રાઇબર હોય. એક વાર તમે મારો જીમ નીકળે હેક ને એમ ટ્રાય મારે. હા એ તો સીધા ઈનમાંથી આ કાઢીને બતાવો તો માનું. કોંગ્રેચ્યુલેશન. હવે એ તો 2 હતી એટલે 1000 રૂપિયાનું માં શું હોય? તો બધા આરામથી કાઢી દે 2 પકડી. એમાં શું હતું કઈ આપણું લેતા હો તમારે છે ને ગાડીની હાલીને જવું છે. કઈ ગાડી શીખવા મને તો આવડે જ છે. પાયલને શીખડાવો. પગ કર્યા રાખ. આને બિસ્કિટ ખવડાવી દીધું એટલે મજા આવી. આમ ચીબડી આમ કર્યા રાખે. ખાવું હે હાલે. આને હે ને બિસ્કિટની થેલી ન બતાવે નકર રિહાઈ જાય. આમાં હે ને ઘરમાં જેવા માણસ હે ને એવો થઈ જાય.
તમાર જેવો થઈ જાય કાપી દો. એક આ ને એક ઓલે. હાલતી ના થાવ નહીં. અને ઓનો તો કૂતરો ખાસ છે એટલે એના જેવો થઈ જાય. તમારો ભાઈ છે એટલે તમાર જેવો છે. મારા જેવો ન થાય. કાળો જો. ચાલો આપણે હવે ત્યાં આયલા જઈએ પેલા. અહીંયા એકોય નતા પછી ગોતવા જવા પડ્યા મારા. એ તમારી આમ એ આ બિસ્કિટ નાખ. આલે તું રોટલો ખા. આલે તું રોટલી ખા. બિસ્કિટ નાખ. બધાય નાખ દો. જો માવા નાખી દીધું જો. બધું નાખ દો અહીંયા. જો ઓલું બિસ્કિટ ખાય. આલે તું નોખી ખા જા. ઓ બધા નોખી ના હે. હા આલે તું રોટલો ખા. ખાવ પેલા રોટલી નથી દેવા બિસ્કિટ. આલે જાવ આલે પૂરું થઈ ગયું. નીકળી ગયો નકો હે આ પડ્યું ઈ ખાવ ને આ ખાવ ને ઈમાં હું કઈ આલ આવે છે આ ખા. આ રોટલા ખાવા લો. આ જો ઓલ દે. નહીં મોઢું પાસે નહીં. આને ખાવ આ ખા રોટલા. તો ફેમિલી આને કેવી રીતના ખાતા આવડે જો. ખખડું એમ કે જબલું ખખડું. જબલું ખખડા. આ બે રોટલા ખાતા. આને રોટલા નથી ખાવા નહીં. આ રોટલી ખાવા માંડાલો છાના મના. આને નથી ખાવા. આને બિસ્કિટ ખાવા. હા રોટલો નાખ્યો ન ખાય તો રોટલી નાખી ન ખાતી. બિસ્કિટ ખાય જો. આને દિયો આને નોખું દે. હાલે જાવે વા ખાવ. ટેકી ગયો હાલ. તું યા ખા. આલે ખતમ નાસ્તો ખતમ. આલે જબલું લઈ જાવ રમજો હો ઘરે ના લ્યો લઈ જાવ. તો ફેમિલી આ વાડીએ જવાનું છે ને નક્કી થઈ ગયું હે પણ કોને જવાનું ને એ બધું નક્કી થઈ ગયું. પણ ગામડે નથી જવાનું એમાં એક ટ્વિસ્ટ છે. અહીંયા કોને લઈને નથી જવાનું પણ હું તમને એને આગળ જઈને કહીશ. અત્યારે એને થોડુંક આમ સિગરેટ રાખીને તો વધારે મજા આવે નહીં. આ શું કહે હે માને સાંભળ હું જાઉં આગળ જાવ ગાડી લઈને. એ કે મારે ગામડે નથી આવું. ગામડે કીધું વાડીમાં. વાડીએ નથી આવું. મારા મમ્મીને ઘરે વહી જાય. ત્યાં જઈને કે હું લગ્ન કરી લઈશ ને કે વાવવા જેવું. તમે વરદી વાડી રાખો તો વરદીમાં હું બીજે લગ્ન કરી લઈશ. એમ કે એ વાત માનવી કે ન માનવી? માનવાની. હે માન્યમાં રાખવાની. એ કે મામાને ઘરે જાય ને કે હું બીજે પૈણી જાય. મહિનો દી રાહ જોઈશ તમે અહીંયા આવતા જ ભલે ન એ તો વાડી રાખીએ વરદી તો રહેવું પડે. વરદી કઈ વાવણી ન વરદી થાય. હું તો એક વર કઈ વાવવાનું હોય તો વરમાં એક જ વાર આખા મહિનામાં 2 વાર વાવવાનું હોય. હવે તને કાંઈ ખબર પડે હે? જો ઘઉં વાવ્યા બરાબર પછી એને હું કાપી લીધા સાફ કરી નાખ્યું પછી દઈ દેવાની જેને હોય એને. એમાં 6-7 મહિના હોય. 6 મહિના તો કોને જ લે. આ તો કમ સે કમ 7 મહિના હાલો. 7 મહિના ઘઉં વાવવાની સીઝન હે તો જેની હોય એની છેની હે. બીજું કાંઈ કપાસ માંડવી ને એવું ગમે એ વાવી પછી એ ઉપડી જાય ને પછી ઘઉં વાવવાના હોય. ઘઉં નથી વાવવા આપણે પર ખાલી એક વરાય નહીં 7 મહિના જ વાવવાનું પછી એક જ વસ્તુ વાવવાની એમાં જેટલા મહિના થાય ને એટલું પૂરું પછી ખતમ. હા ગાડી શીખવા મને કાંઈ નહીં હાઈન પડી. તમે મારી વાત કહી દીધી ફેમિલીને. હું એ કે મને એમ કીધું હમણાં એટલે મારે કેવું પડે. એ તો રહેવાનું જ છે. આપણે અત્યારે આવતા રહીએ છીએ ને હવે આ બધાને મૂકવા જવાના છે. તો ફેમિલી આપણે અત્યારે ઘરે આવી ગયા ને તો રંધાવા માંડ્યું. બોલો શું બનાવ તારી એમ કહું. એક ગીત ગાઉં. મેં તમને કીધું તો ગીત ગાઉં. ફરમાવો. ના એવું ન ગવાય. તો ઓલા ઘરમાં હું બને નહીં જોયું. લગભગ થેપલા બનાવે છે ને. થેપલા બનાવે આને દૂધી ખવડાવે. બોલો શું કરવું? પેપર હે હા ભણવા જવું હે. સવાર ભણવા જવું. અત્યારે ન હોય જાય છે. અત્યારે જવાનું ના અત્યારે નહીં. અત્યારે જવાનું અમાર હાઈની નિશાન. હા અત્યારે ન હોય કારી. પોઈન્ટ ઢોરો હે ને હટ પીલો આ હટ આ મારે મને આ કાર્ય આ એની બેન કારી આ એની ભાભી કારા એન ભાઈ કારો હું એક રૂપાળો એન ભાઈ કાળિયો હું મમ્મી બે એને રૂપાળો આ બધા કારા. હવે આ તને કારે ભોળા હો
આઈફોન તાર નામ કાઢે હા ન્યા નથી પડી ને કબાટમાં જ રાખી હતી માર ખાલી કેમ પડી બેઠો ને ન્યા. તો ફેમિલી રોટલી ને આ ઊંધિયું બનાવ્યું એ હે પાવ ભાજી હે ઊંધિયા વાળી એવું હે હા મને કોને તો કીધું તમે ઊંધિયું છે મને તો ઊંધિયું લાગતું હતું પાવ પેલા ભાજી બનાવી હતી બધું નાખ્યું હતું તો ઊંધિયું હોય છે. પાવ ભાજી બધું ન હોય એવું હે? મગજ ક્યાં બોલે બે એક જ ન થાય પાઉંભાજી ને ઊંધિયું આમાં ગોટી હે એવું હોય ગોટી નાખવાની તમને બોલતા ન આવડે તો બોલો એને નાક ઉપર જો અંજર એ તઈ નકળી ગઈ છે હેથો ક્યાં પહોંચ્યો છે મારા ઘરવાળાને આવ્યું છે મારા અહીંથી રાવડું કરવું છે. એટલે મેં અહીંયા લગન પૂર્યો નાખું હા, તોય એટલે- સુધી. એટલે નકરું કામ જ કરાવવા રાખે એટલે એટલું વાળો જીવવા જોઈએ અહીંયા લગન હા, એટલે કામ કર્યા રાખે. અહીંયા જ પહોંચ્યા હો આ ટોચે અહીંયા શાક અડાડી દીધો આંગળી થેર આ મેં ક્યાં અડેડું પર આયડો તમે લઈ ગયા તમારા વાઈટકો મેં વાઈટ કોઈ ડોય નથી એવું જુઠ્ઠું તો બોલો માં અને ફેમિલી તમે એવી કોમેન્ટ કરતા હતા કે હું કાઢી હું એમ ઈ તો હે જ ઈ તો બીજી વાત કરો ભીખો મારે હું કાઢી તમ કાઢા તમે એવી કોમેન્ટ કરતા હતા કે ભાઈ રેણીશભાઈ તમે સવારનો બ્લોક કરી નાખો ને આમ ના સવારમાં વહેલા ઉઠીને જોઈ તો ઈ ઇમ્પોસિબલ વહેલા ઉઠીને જોઈ એના માટે થેન્ક યુ ને ખૂબ ખૂબ તમારો આભાર કે તમે બ્લોગ સવારમાં જુઓ પણ તમારો એ વહેલું ન ઉઠવું પડે કે તમારે ટાઈમ એડજસ્ટ ન કરવો પડે એના હિસાબે એને મેં એટલે જ તમે 5:30નું રાખ્યું એટલે 5:30 વાગે તમે હે ને તમારી ફેમિલી આખી જોતી હોય કે બધા જોતા હોય ને તમારા ઘરના મારી આ બીજી નવી ઓડિયન્સ બને એટલે મેં એ હિસાબે બધું હે ને જોઈ વિચારી છે ને મેં 5:30નો ટાઈમ રાખ્યો એટલે હે ને સાંજે હે ને બધા નવરાત થઈ ગયા હોય ટોટલી ઓલ ગુજરાતમાં એને સાંજે નવરા થઈ જાય એટલે સાંજે બેન મારો બ્લોગ જોઈ શકે કે હે ને બપોરે 9 વાગ્યાથી હે ને 12 વાગ્યા લગન વ્યૂઝ ન આવે તો હાવ માઇનર તરીકે ઓછા આવે એટલે એ હિસાબે હે ને યુટ્યુબ વાળા બહુ ચાલે પુશ ન કરે એટલે મેં બધું આમ જોયું ને ગોઈતું ને એટલે મને ખબર પડી ને તમે બ્લોગ બનાવતા હોય તો આ ધ્યાન રહી ગયું બાકી તો હવે પેલા ફટાફટી જમી લઈ આ બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે હું તમને હે ને જે મારો અનુભવ થાય ને હું તમને કહેતો રહીશ કે આવું આમ કરાય ને આમ કરાય ને આમ કરાય જે મને વાંધો પડતો હોય ને એનું સોલ્યુશન ગોતું પછી એનું સોલ્યુશન શું હોય ને હું તમને જણાવીશ એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મારા બ્લોગ ડેલી તમને મળી જાય અને તમને ખબર પડે ને આગળ વધે હવે ખાઈ લે પેલા તેલ વાગી ગયા 9 વાગી ગયા ને મારા સાંભળે ઉટકાવ માંડ્યા મમ્મીજી હે પાયલ આ ભાજી કેમ બનાવી હતી મસ્તીની બની હતી હા વાંથી ને આપણે ખાવા ન દે એવી લાગતી એ જે કોસ્તી નાખી તો હું નહીં કહ્યું એ નો કહો કે તો ખરી એ ભાજી બનાવો તો ને જોઈ આવી હતી એટલે હું જોઈએ હું નાખતો પણ જોઈ લીધું હું મને તો કે આ જાજુ બકાલું નતું નાખ્યું તો ખાલી રીંગણા બટેટા વટાણા ને દૂધ હા ટમેટા ડુંગળી વઘારના લસણ આદુ ને લસણ ને હું ને પેલા તેલમાં એટલે મસ્ત નું ગઈ નકર નો હારી એવું હોય છે હા ખાટી ખાટી નો ગઈ ની મસ્ત આપણે આમ માથે લઈ આવ્યો હોય ને એવી લાગતી હા ઈ આદુ લસણ નું હે ને પાણી જેવું કરીને એવું રાખે પછી તેલ ગરમ કરે ને એમાં હે ને ઈ નાખે એટલે મને શું બનાવ્યું ને કે આમાં હું નાખતા છે બધા આમાં લગભગ લસણ ને આદુ જ છે હું પેલા આદુ નહોતી નાખતી એમને બનાવી આ જાદુ નહીં કેવી લઈ મસ્તીની લઈ ગઈ મોઢાની સર્વિસ થઈ છે પાછા જ આવી ગયા લેવાનાથી પાછી સર્વિસ થઈ છે મોઢાની સાઈડ ચાલુ થઈ ગઈ હા હે 1 મિલિયન એટલે કેટલા થાય સાગર વહી જવાનો હે અત્યારમાં કરે કેટલા વાગ્યા 11 વાગ્યામાં વહી જવાનો હે નિશાળ ચાલુ થઈ ગઈ એટલે તો હવે વાં કામે જવાનું કે નથી જવાનું હા આમાં કાંઈક બીજું ગામનું નામ લખ્યું હોય છે બાડા આ રીજો આગળ છે આમ વહી જવાના તને ખબર હે ક્યાં ગામડે મને કઈ નથી ખબર ગામડે જવાના ગામનું નામ નથી ગામડે ખબર છે તને અમે નથી જવાના હવે આ નથી જવાનું મમ્મી નથી જવાની હું તમારા મમ્મીને ઘર વહી જવાની આ નથી આવવાની હા રીની એકલો એની વાડી રાખવા જવાની એની વાડી રાખવાની
ઈ ને કરણ ને કાકી સાચું કહું ભાગવાય વા હા સાચું કાંઈ કઈ હું મજાક કરું છું. હાથે લે વાતે કરી ભાગ્યું રાખ તારા આવું હે કોને તારા મારા હું 11 નું કોણ 11 તો એમ નમે થઈ જાય નો થઈ જાય. સાગર હું આના કરતાય નો દેખાવ હાવે પતલો એટલો જ થઈ જાય સાગર વાડીમાં કામ કરે હે નો તારા મેં પેલા જ ના પાડી મારી સામે જોવો જ ના વે જાય તો દાંત હું કામ કાઢે ના થાવાનું એટલે ના થાવાનું મારી એક મજાક કરે મજાકની વાત નથી સિરિયસ કોઈ ભેગી કાઈ મજા નહીં સિરિયસ મેટરમાં નો મજાક. તો ફેમિલી અત્યારે છે ને 1 વાગી ગયો છે ને મારું એડિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું અને પાયલની તો વહી ગયા હતા 11:30 વાગ્યાના અંદર અને હું બેઠો હતો એડિટિંગ કરતો હતો કેમ કે મારે મોડું થઈ ગયું એડિટિંગ કરવામાં બધું એટલે હું આજે એક વાત કહેવાનો હોઉં એ લગભગ 5 વર્ષ થઈ ગયા પછી કા તમે યાદ રાખશો કા હું યાદ રાખી 5 વર્ષ પછી કેમ કે મેં જવાનું નક્કી કર્યું છે વાડીમાં કામ કરવાનું ને એવું બધું નક્કી કર્યું હોય ભાગ્યું રાખવાનું એ રાખવામાં મને કાંઈ વાંધો નથી પણ પાયલ ના પાડે છે હવે એ સાચું કા પડતી હોય કે ખોટું કા પડતી હોય ને મને નથી ખબર લગભગ તો મારા અંદાજે એ છે ને સાચું કા જ પાડે છે પછી કાંઈ ખબર નહીં કેમ કે એ કહે હું મારા મમ્મીને ઘરે વહી જાઉં હું થાય કાંઈ ખબર નથી પણ આ યુટ્યુબમાં મેં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું ને એ મારી એક જીદ છે હું જ્યાં લગન એ જીદ પૂરી નહીં કરું ને ત્યાં લગન મને સુકૂન નહીં મળે અને કાંઈ થાય નહીં અને મને એ ખબર છે કે પછીની હું જઈશ મારા અંદાજે કે હું વાડીઓના વિડીયો ઉતારીશ કે ગમે એ ઉતારીશ તો મારા વ્યૂઝ આઈ હોપ કે આવશે એમ કારણ કે આને હું કાંઈ ઉતારી નથી શકતો એટલે હું થાય કાંઈ ખબર નથી અત્યારે હું બહુ લાંબો વિચાર કરતો હતો અડધી કલાક તો એમને બેઠો હું એડિટિંગ થઈ ગયો પણ હું બેઠો હું કરું નહીં કાંઈ ખબર નથી પડતી હું થાય એ કાંઈ ખબર નથી તો હું ત્યાં જઈશ તો મારા કાકી આવવાના છે મારો કાકાનો છોકરો આવવાનો છે અને હું જઈશ પાયલ આવશે કે નહીં આવે એનું કંઈ ખબર નથી મેં 4 જણા જવાનું નક્કી કર્યું છે પછી પાયલ તો નહીં આવે તો હું ત્યાં જઈને શું કરીશ વિડીયો કેમ ઉતારીશ એના વગર કેમ કે પહેલેથી એની હારે ઉતાર્યા ને એટલે મારો ખુદનો એકનો ઉતારું કે અથવા બીજા કોકનો ઉતારું તો ન મેળ આવે હું કરું ને મારે કાંઈ મગજ કાંઈ કામ નથી કરતો આ મારું ડિસિઝન લીધું મેં જવાનું એ સાચું છે કે ખોટું છે ને એ તમે કહેજો બાકી તો મને તો સાચું લાગે અને પાયલ નહીં આવે પણ મારા અંદાજે એ આવતી રહે 3-4 દીમાં 5 દીમાં અઠવાડિયામાં એ આવતી રહે મારું અંદાજ એમ કહે પછી તો મારા મનની વાત કીધી બાકી અમારા ઘરના જોતા છે ઓકે ખબર નથી મને હવે વ્લોગનો એન્ડ કરી નાખીએ ને કાંઈ નહીં હવે મારે હું બોલવામાં અચકાવું મને નથી ખબર હું બોલું છું હું નથી બોલતો જે મનમાં આવે ને બોલ દઉં આ તો હવે આ બ્લોગનો એન્ડ કરી નાખી ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી નાખજો તારે તો બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય રિચાર્જ કર્યું ને રિચાર્જ હું કેવા